નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એકાઉન્ટમાં ભાગ 1 એમાં આપણે 7મું પ્રકરણ ભાગીદારી પેઢીનું વિસર્જન એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં આપણે સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે એને આપણે સમજી રહ્યા છીએ. તો છેલ્લે આપણે તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 311 ઉપર જે પ્રશ્ન આપણે ચોથો જે આપણે સમજતા હતા, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. તો એ પ્રશ્ન નંબર 4 જે છે એમાં આપણે 7મો જે પ્રશ્ન છે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું, એને આપણે સમજ્યા હતા ત્યાં સુધી. તો એ રીતે આપણે આજે આગળ એમાં છેલ્લો જે પ્રશ્ન છે ચોથામાં 8મો પ્રશ્ન એ સમજીશું અને એ રીતે આગળ આપણે આજે અભ્યાસ કરીશું. તો પ્રશ્ન નંબર 4 જે છે, પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ચોથો પ્રશ્ન: તો એમાં જે પેજ નંબર 311 ઉપર 8મો જે પ્રશ્ન છે એમાં આપણને જો રકમમાં કીધું છે કે વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. કુલ મિલકતો એટલે કાયમી, ચાલુ, બધી મિલકતો. જે પૈકી ચાલુ મિલકતો જે છે એ 40% છે અને એમાં 10,000 રોકડ સહિત કીધું છે આપણને, એટલે ચાલુ મિલકતમાં આપણે રોકડ પણ સમાયેલી છે. ત્યારબાદ આપણને કીધું કે સ્થિર મિલકતો જે છે એના આપણે 120% ઉપજ્યા, જ્યારે ચાલુ મિલકતના આપણે 80% રકમ ઉપજી. વિસર્જન વખતે જે પેઢીની મિલકતો વેચવામાં આવે તો એની ઉપજ વિશેની આપણને માહિતી આપી છે અને એ પ્રમાણે આપણને કીધું કે જરૂરી આમનો જ લખો. તો સૌપ્રથમ આપણે જે કુલ મિલકતો છે 2 લાખ, તો એમાં આપણે સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો એને આપણે અલગ કરીએ અને પછી આપણે એના ખાતા બંધ કરી અને જે આમનો થાય એને આપણે સમજીશું. તો કુલ મિલકતો આપણે અહીંયા 2 લાખ આપી છે. કુલ મિલકતો 2 લાખ છે. તો એમાં આપણને જુઓ ચાલુ મિલકતો એમાં આપણને કીધી છે 40%. ચાલુ મિલકતો જે છે એ 40% છે. 40% એટલે આપણે 2 લાખ છે એના આપણે 40% ગણીએ. જો 2 લાખ છે એના 40%, એટલે એ આપણે 80,000 થાય. 2 લાખના 40% જે છે એ આપણે 80,000 રૂપિયા થશે. 2 લાખ છે એટલે એ પ્રમાણે એના 40% 80,000, બરાબર. તો કુલ એ ચાલુ મિલકતો થઈ. હવે રોકડ એમાં 10,000 સમાયેલી છે આપણને એમ કીધું. તો અન્ય ચાલુ મિલકતો જે છે રોકડ સિવાય એ આપણે એ રીતે આવશે કે જે ચાલુ મિલકતો આપણે કુલ 80,000 છે તો એમાંથી આપણે રોકડ જે છે એ બાદ કરીએ. 10,000 રૂપિયા આપણે રોકડ બાદ કરીએ તો 70,000 આપણે રોકડ સિવાયની જે ચાલુ મિલકતો છે કે જેને આપણે બજારમાં વેચી શકીએ એવી ચાલુ મિલકતો. રોકડ જે છે એ તો આપણી પાસે રોકડ સ્વરૂપમાં 10,000 રૂપિયા રોકડા છે જ, એટલે વિસર્જન વખતે રોકડ જે છે એનું ખાતું આપણે આખું અલગ જ બનાવીએ છીએ. એટલે રોકડ જે છે એ તો રોકડ ખાતામાં જાય છે, પણ જે બજારમાં આપણે જે મિલકતો વેચી શકીએ એવી હોય કે જેનું મૂલ્ય ઉપજી શકે એવી હોય એવી આપણે ચાલુ મિલકતો જે છે એ 70,000 થઈ. 70,000 આપણે એ ચાલુ મિલકતો થઈ, અન્ય ચાલુ મિલકતો. તો હવે કુલ મિલકતો આપણે 2 લાખ હતી, એમાં ચાલુ મિલકતો આપણે 80,000 કુલ ચાલુ મિલકતો. તો બાકીની આપણે સ્થિર મિલકતો થઈ જાય. એટલે જુઓ સ્થિર મિલકતો જે છે, સ્થિર મિલકતો એ આપણે જે કુલ ચાલુ મિલકતો છે જુઓ 2 લાખ, એમાંથી આપણે ચાલુ મિલકતો બાદ કરીએ. કુલ મિલકતોમાંથી આ 2 લાખ આપણે કુલ મિલકતો છે
એમાંથી આપણે ચાલુ મિલકતો જે 40% ગણી એ આપણે બાદ કરી નાખીએ તો 1,20,000 જેવો સ્થિર મિલકતો થશે. 1,20,000 રૂપિયાની આપણી પાસે સ્થિર મિલકતો થશે. તો આ રીતે આપણે જે કુલ મિલકતો 2 લાખ છે એમાં ચાલુ મિલકતો અને સ્થિર મિલકતો એને આપણે અલગ કરી. હવે જે આપણને કીધું કે સ્થિર મિલકતોના 120% ઉપજ્યા, 120% એટલે કે એના 20% વધારે ઉપજ્યા. તો સ્થિર મિલકતો આપણે 1,20,000 છે એના 20% વધારે ઉપજ્યા તો 1,20,000 છે એના આપણે 20% એટલે 24,000 રૂપિયા થાય. તો એટલે કે એના 24,000 રૂપિયા આપણે વધારે ઉપજ્યા. તો સ્થિર મિલકતો છે એની ઉપજ, સ્થિર મિલકતો જે આપણી છે એની ઉપજ આપણે જોઈએ તો જે 1,20,000 એની કિંમત છે વત્તા 120% આપણે એના ઉપજ્યા એટલે કે 20% એના વધારે ઉપજ્યા. હા, તો 120%, તો 20% એના વધારે ઉપજ્યા છે એ પ્રમાણે આપણે જે બરાબર કે આપણે આમાં અત્યારે 20% એના ઉમેરીએ એટલે કે 1,20,000 એ તો આપણે 100% રકમ થઈ, એ 100% રકમ થઈને 20% પાછા એના વધારે ઉપજ્યા એટલે કે વત્તા 24,000, 24,000 રૂપિયા એ તો 1,44,000 રૂપિયા આપણે એના ઉપજ્યા એમ કહેવાય. 20% વધારે ઉપજ્યા. જે 100% આપણી પાસે મિલકતો હતી 1,20,000 એ તો ઉપજ્યા જ છે અને 20% વધારે ઉપજ્યા એટલે કે એનો વધારે ભાવ આપણને બજારમાં મળ્યો એમ. તો કુલ એની ઉપજ કિંમત આપણે 1,44,000 થઈ. પછી આપણને કીધું છે કે ચાલુ મિલકતોના 80% ઉપજ્યા. તો ચાલુ મિલકતો જે આપણે બજારમાં વેચી શકીએ રોકડ સિવાય એ આપણે 70,000 છે. આ આપણે ગણી છે. તો ચાલુ મિલકતોની ઉપજ જે છે, ચાલુ મિલકતો છે એની ઉપજ આપણે, ચાલુ મિલકતોની ઉપજ આપણે 70,000 છે. તો 70,000 છે એના 80% એટલે 70,000 ના 80% એટલે એ 56,000 રૂપિયા કહેવાય. તો આ રીતે આપણે જે કુલ મિલકતો હતી એને આપણે બંને પ્રકારની જે મિલકતો સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો આપણે પહેલાં અલગ કરી, પછી એના કેટલા ઉપજ્યા એ આપણે જોયું. હવે આપણે એની આમ નોંધ જે લખવાની છે કે જરૂરી આમ નોંધ લખો તો એ રીતે આપણે એની આમ નોંધ બતાવીએ. તો સૌપ્રથમ આપણે આમ નોંધમાં જે આપણે આ રીતે સાદા ખાના દોરી તારીખ, વિગત, પછી માનો કે આપણે ખાપાનું ખાનું રાખીએ છીએ, ઉધાર અને જમા. તો અહીંયા આપણે તારીખમાં ક્રમ લખીશું, વિગત, છાપાનું ખાનું આપણે હોય છે એ ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો હવે આમ નોંધમાં આપણે સૌથી પહેલું શું કરવાનું કે જે મિલકતો છે એના ખાતા આપણે બંધ કરવાના, પછી એની ઉપજ વિશેની નોંધ કરવાની. તો આપણી પાસે જે મિલકતો છે જેના ખાતા આપણે બંધ કરવાના છે એમાં આપણે જે મિલકતો જોઈ કે આપણી પાસે અન્ય ચાલુ મિલકતો 70,000 છે અને સ્થિર મિલકતો જે છે એ આપણે 1,20,000 છે. તો એ બંને મિલકતોના ખાતા આપણે પહેલાં બંધ કરી. સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો કે જેનું મૂલ્ય બજારમાં ઉપજી શકે એમ છે તો એની પહેલી આમ નોંધ આપણે લખી. હવે મિલકતોનું આપણે આમ નોંધો આપણે જે આગળ થિયરીમાં વાત કરી એ પ્રમાણે શું થશે કે મિલકતો હોય એની ઉધાર બાકી હોય એનું ખાતું આપણે બંધ કરીએ એટલે મિલકતોનું ખાતું જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતું શું થાય, ઉધાર થાય. એટલે એની પહેલી આમ નોંધ આપણે એ રીતે થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ આપણે સ્થિર મિલકતો ખાતે અને તે આપણે ચાલુ મિલકતો ખાતે. તો આ રીતે આપણે જે આમ નોંધ લખી દઉં એટલે સ્થિર મિલકતો આપણી પાસે જો 1,20,000 છે અને ચાલુ મિલકતો આપણે 70,000 છે એટલે 1,20,000 અને 70,000
એટલે 1,90,000 રૂપિયા કુલ બધી મિલકતોના ખાતા આપણે બંધ કરીએ એ પ્રમાણે આપણે રકમ થઈ ગયું. બાબજીમાં આપણે લખીશું કે મિલકતોના ખાતા જે છે એ આપણે બંધ કરીએ. તો આ આપણે પહેલી આમ નોંધ થઈ કે જેમાં આપણે મિલકતોના ખાતા બંધ કર્યા. હવે એની ઉપજ વિશેની નોંધ કરવાની. તો એની ઉપજ જે છે કે સ્થિર મિલકતો જે છે એના આપણે જે 120% ઉપજ્યા એ પ્રમાણે એની ઉપજ કિંમત જુઓ 1,44,000 છે કુલ, બરાબર. એના એટલા ઉપજ્યા. અને ચાલુ મિલકતોની કુલ ઉપજ આપણે 56,000 છે, 80%. તો એ બંનેનો આપણે સરવાળો કરીએ 1,44,000 બરાબર વત્તા આપણે 56,000 જુઓ તો કુલ 2 લાખ રૂપિયા આપણે ઉપજ્યા છે મિલકતોના. તો એ રીતે આપણે ઉપજની નોંધ કરીએ કે રોકડ ખાતે ઉધાર કોઈ પણ મિલકતના આપણે ઉપજી તો શું આમ ન થાય? કોઈ પણ મિલકત હોય, સ્થિર મિલકત હોય કે ચાલુ મિલકત હોય, એની આમ નોંધ તો સરખી જ થશે કે રોકડ ખાતે ઉધાર અને તે આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે જો બધી મિલકતોના આપણે 2 લાખ રૂપિયા ઉપજ્યા અને તે આપણે માલ મિલકત નિકાલ ખાતું જમા કરવાનું. માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ રૂપિયા આપણે જમા કરીએ. તો આ રીતે આપણે મિલકતોના ઉપજ્યા બાબતમાં આપણે લખવાનું કે મિલકતો જે છે એના ઉપજ્યા એના. તો આ રીતે આપણે જુઓ જે મિલકતો બધી પહેલાં છૂટી પાડી પછી એની ઉપજ વિશે આપણે ગણતરી કરી કે કઈ મિલકતોનું કેટલું ઉપજે છે અને એ રીતે આપણે એની આમ નોંધો લખી વિસર્જન વખતે. એટલે આ રીતે જ્યારે મિલકતોની વાત હોય ત્યારે મિલકતોના ખાતા આપણે આ રીતે પહેલાં માલ મિલકત નિકાલ ખાતે બંધ કરવાના અને પછી એની કોઈ પણ મિલકત વિસર્જન વખતે ચોપડે નોંધાયેલી મિલકત હોય કે ન નોંધાયેલી મિલકત હોય એના ઉપજે એની આમ નોંધ આપણે દરેક મિલકતમાં આ રીતે થશે. તો આપણે જે ચોથો પ્રશ્ન છે એમાં 8મો પ્રશ્ન પેટા પ્રશ્ન જે છે એ આપણે સમજીએ. હવે આપણે આગળ 5મો જે પ્રશ્ન છે એમાં આપણે જઈએ. તો એમાં આપણને કીધું છે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. તો એ રીતે આપણે 8મો પ્રશ્ન છે. એના પછી આપણે 5મો પ્રશ્ન આગળ ગણીએ. તો હવે આપણે જુઓ પ્રશ્ન નંબર 5 અને એમાં દરેકમાં આપણે વિસર્જનના સંજોગોમાં જે આમ નોંધ થાય છે વિસર્જન અંગેની આમ નોંધ એમાં આપણે લખવાની છે. તો હવે એમાં સૌથી પહેલું જે છે એ આપણને કીધું છે જો કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે અને એની કોઈ રકમ ઉપજતી નથી. પહેલું તો પહેલામાં આપણે પાઘડીની આમ નોંધ છે, પાઘડીની નોંધ પહેલું આપણે છે. તો એ આમ નોંધ માટે આપણે આ રીતે જુઓ સાદા ખાના આપણે દોરી દેવાના એની આમ નોંધ લખવા માટે આપણે આ રીતે. તો હવે એમાં આપણને કીધું છે કે પાઘડીની ચોપડે કિંમત જુઓ 56,000 છે અને એની કોઈ રકમ આપણે ઉપજતી નથી, એનું કશું ઉપજતું નથી. આપણે પાઘડી વિશે આગળ થિયરિકલી પણ સમજ્યા હતા કે કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય પેઢીના ચોપડે નોંધાયેલી હોય કે બરાબર માનો કે ન નોંધાયેલી હોય, પણ આપણે તો અહીંયા નોંધાયેલી કીધું છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે કે એનું ખાતું આપણે બંધ કરવું પડે અને પછી એની ઉપજ વિશેની નોંધ થાય. પણ અહીંયા આપણને કીધું છે કે એની કોઈ રકમ ઉપજતી નથી તો એની ઉપજ વિશેની આપણે આમ નોંધ થશે નહીં. એટલે પાઘડીનું જે ખાતું છે બરાબર એ આપણે ચોપડે એનું ખાતું બંધ કરવું પડશે. તો પહેલું આપણે છે એમાં પહેલી આમ નોંધ આપણે એ રીતે કરીએ. પાઘડી એક મિલકત છે
તો એની ઉધાર બાકી હોય એનું ખાતું આપણે બંધ કરીએ એટલે એનું ખાતું જમા થાય, બરાબર, અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો પહેલી આમ નોંધ આપણે એ રીતે થશે, જુઓ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આપણે પાઘડી ખાતે, તે પાઘડી ખાતે એટલે 56,000 રૂપિયા છે, તો આપણે એનું ખાતું બંધ કર્યું. આપણે એનું ખાતું બંધ કર્યું એટલે બાબજીમાં આપણે લખીએ કે ખાતું આપણે બંધ કર્યું તેના પાઘડીનું ખાતું. એટલે વિસર્જન વખતે આપણે કોઈ પણ મિલકત આપી હોય તો એનું ખાતું આપણે બંધ કરવાનું પહેલાં. તો આપણે ખાતું બંધ કર્યું, એનું માલ મિલકત નિકાલ ખાતે એને લઈ ગયા. હવે એની ઉપજ વિશેની નોંધ થાય, પણ આપણને કીધું છે કે ભાઈ એનું કશું ઉપજતું નથી, તો ઉપજ વિશેની હવે નોંધ થશે નહીં. તો આપણે એ રીતે અહીંયા લખી દેવાનું બીજું કે ઉપજ જે છે એની નોંધ થશે નહીં. તો આ રીતે આપણે પાઘડી જે છે તો એનો આમ નોંધ અને એની સમજ આપણે મેળવી. તો આ રીતે આપણે શું છે કે વિસર્જન વખતે કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય, પાઘડી હોય, પેટન્ટ હોય કે કોપીરાઇટ હોય, તો આપણે ખ્યાલ રાખવાનો કે જો ચોપડી નોંધાયેલી હોય તો આપણે એનું કાયદેસર ખાતું બંધ કરવાનું. પછી એની ઉપજ જે આપી હોય તો એની નોંધ કરવાની. જો ઉપજ વિશે કોઈ માહિતી આપણને એમ કીધું હોય કે ભાઈ એની ઉપજ વિશે કોઈ માહિતી નથી, તો આપણે શું કરવાનું, એ રીતે લખી દેવાનું કે એની ઉપજ જે છે એની કોઈ નોંધ થશે નહીં. પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ, એમાં પેટા પ્રશ્ન. એમાં કીધું, જુઓ વિસર્જન સમયે આપણને પાકા સરવૈયામાં જમીન મકાન એ 8 લાખ આપ્યું છે, રોકાણો 2 લાખ આપ્યા છે, તો એના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. તો આ બંને મિલકતો છે અને એના ઉપજ્યા પણ આપણને આપેલા છે. તો પહેલાં આપણે શું કરીશું, એ બંને મિલકતો છે એના ખાતા આપણે બંધ કરીશું અને પછી એના ઉપજ્યા એની નોંધ કરીશું, જેમ હમણાં આપણે 8મો પ્રશ્ન ગણીએ એમ. તો એ રીતે બીજું જે છે એની આપણે જરૂરી આમ નોંધ જે છે એ લખીએ. બીજામાં જરૂરી આમ નોંધ એની, તો એના માટે આપણે જે સાદા ખાના દોરીએ છીએ એમ સાદા ખાના આપણે દોરીએ અને એની નોંધ આપણે લખવાની. તો આપણે જુઓ, પહેલું આપણે જે 2 મિલકતો છે જમીન મકાન અને રોકાણ, તો મિલકતોની આપણે ઉધાર બાકી હોય એનું ખાતું આપણે બંધ કરીએ એટલે એ બંનેનું ખાતું જમા થાય, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો પહેલી આમ નોંધ આપણે એ થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે આપણે જમીન મકાન ખાતે અને તે રોકાણો ખાતે 2 મિલકત છે, તો એ બંનેનું ખાતું આપણે બંધ કરી જુઓ. જમીન મકાન 8 લાખ, રોકાણો 2 લાખ, 8 લાખ અને 2 લાખ એટલે કુલ આપણે 10 લાખ રૂપિયાની કુલ મિલકત થઈ. 10 લાખ રૂપિયાની બંને મિલકતો થઈ અને એનું આપણે ખાતું બંધ કર્યું. તો બાબજીમાં આપણે લખવાનું, બરાબર, કે ભાઈ ખાતા આપણે બંધ કર્યા બંને મિલકતોના તેના. હવે આપણે એની ઉપજ વિશે નોંધ કરવાની છે કે એના જે ઉપજ્યા, તો ઉપજમાં આપણને કીધું છે, જુઓ, જે જમીન મકાન છે એના 9 લાખ ઉપજ્યા અને રોકાણો છે એના 1,50,000 ઉપજ્યા. એટલે બંનેનું આપણે ટોટલ જે રકમ ઉપજી એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 10,50,000 રૂપિયા કુલ ઉપજ્યા કહેવાય. એટલે જે કુલ ઉપજ્યા છે તો આપણે સીધા રોકડ ખાતે ઉધાર થશે, એને આપણે અલગ બતાવવાની જરૂર નથી. એટલે બીજી આમ નોંધ આપણે એ રીતે થશે કે રોકડ ખાતે ઉધાર 10,50,000 અને તે આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે 10,50,000. તો બીજી આમ નોંધ જે છે મિલકતોના ઉપજ્યા
એની આપણે આ રીતે થશે મિલકતોના ઉપજ્યા તેના. તો આ રીતે આપણે બીજો જે પ્રશ્ન છે એની આપણે આમનો જ જોઈ. પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો એમાં આપણને એમ કીધું છે કે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી આપણે ચાલુ મિલકતો જે છે એ 40% રોકડ સહિત અને ચોપડે એનું જે મૂલ્ય છે એટલી જ ઉપજશે. હા, તો હવે કુલ મિલકતો આપણે જોઈએ તો 2 લાખ છે, એમાં ચાલુ મિલકતો જે 40% છે તો 2 લાખના 40% એટલે આપણે 80,000 થાય અને એમાં રોકડ 10,000. તો એ રોકડ આપણે કાઢી નાખીએ હમણાં જેમ આપણે ગણ્યું હતું એમ, તો 70,000. તો જે 70,000 આપણે ચાલુ મિલકતો છે, ત્રીજો પ્રશ્ન આપણે જે છે તો એમાં આપણે કુલ મિલકતો કે કુલ મિલકતો આપણે 2 લાખ આપણને આપી છે, 2 લાખ રૂપિયા કુલ મિલકતો છે. તો હવે એમાં આપણે ચાલુ મિલકતો જે છે, ચાલુ મિલકતો જે આપણને કીધું છે કે ચાલુ મિલકતો એના 40%, એટલે 2 લાખ છે એના 40% જે છે, જો 2 લાખ તો એના 40% એટલે 80,000 રૂપિયા થયા. એ 2 લાખના 40% 80,000 થયા. પણ એમાં રોકડ આપણે 10,000 સહિત કીધું છે. તો 80,000 છે, એમાંથી આપણે રોકડ 10,000 બાદ કરી, આ 10,000 છે રોકડ આપણે બાદ કરી, તો આપણે ચાલુ મિલકતો છે એ આપણે 70,000 થઈ. તો હવે આપણે 2 લાખમાં જો 2 લાખ છે એમાં ચાલુ મિલકતો આપણે 80,000 હતી, તો બાકીની 1,20,000 છે એ આપણે સ્થિર મિલકતો કહેવાય. સ્થિર મિલકતો આપણે થશે જે 2 લાખ આપણે ચાલુ મિલકતો છે એમાંથી આપણે 80,000 બાદ કરી, તો 1,20,000 એ આપણે સ્થિર મિલકતો થઈ. તો એ બંને આપણે અલગ કર્યું, છૂટી પાડી. તો હવે આપણે એની ઉપજ વિશે આપણને કીધું છે કે એનું જે મૂલ્ય છે એ જ એની ઉપજ થઈ. તો આપણે એ રીતે આગળ એની આમનો જે આપણે લખીએ તો એ રીતે આપણે એની આમનો લખીએ. આજે આપણે ગણતરી કરી તો એ પ્રમાણે આપણે એની જરૂરી આમનો છે એની આપણે નોટ કરી, જરૂરી આમનો. તો પહેલી આમનોંધ આપણે શું થશે કે પહેલા આપણે મિલકતોના ખાતા જે રીતે આપણે બંધ કરીએ છીએ એમ બંધ કરીશું, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે અને જે મિલકતો છે એના ખાતા જમા થશે. પહેલી આમનોંધમાં જો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે આપણે પહેલા આપણે સ્થિર મિલકતો લખીએ કે સ્થિર મિલકતો ખાતે અને તે ચાલુ મિલકતો ખાતે. તો સ્થિર મિલકતો આપણે ગણી 1,20,000 અને ચાલુ મિલકતો કે જેનું મૂલ્ય આપણે ઉપજી શકીએ એવી જે મિલકતો છે રોકડ સિવાયની એ 70,000. તો 1,20,000 અને 70,000 એટલે કુલ આપણે 1,90,000 જે છે એ આપણી કુલ મિલકતો થઈ, જેના ખાતા આપણે બંધ કર્યા. બાબતમાં આપણે રૂટીન લખીએ છીએ એમ લખવાનું કે આપણે મિલકતોના ખાતા જે છે એ આપણે બંધ કર્યા. હવે બીજી આમનોંધમાં આપણે જે મિલકતોના ઉપજ્યા એની નોંધ કરવાની. તો આપણને કીધું છે કે જે મિલકતો છે એનું જે મૂલ્ય છે એ જ એની ઉપજ થઈ. એટલે આપણી પાસે જે ટોટલ 1,90,000ની મિલકતો છે તો એની એ જ રકમ એની ઉપજી.
તો ઉપજ્યા એની નોંધ આપણે કરીએ છીએ એ પ્રમાણે આપણે રોકડ ખાતે ઉડાવ જો 1,90,000 રૂપિયા આપણને મળ્યા અને તે આપણે માલ મિલકત નિકાલ ખાતે જો 1,02,000 રૂપિયા આપણે મિલકતોનું જે મૂલ્ય છે જે ચોપડા કિંમત છે એ એની ઉપજશે અને બાબતમાં આપણે લખી દેવાનું કે મિલકતો જે છે એના ઉપજ્યા તો આ રીતે આપણે એમાં બીજી જે આમનો છે ત્રીજો પ્રશ્ન એને આપણે સમજીએ અને એ પ્રમાણે આપણે જે આમનો છે એ આપણે લખી પછી આપણે આગળ જુઓ ચોથો પ્રશ્ન જોઈએ તો એમાં આપણને કીધું છે કે ચોપડે આપણે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના જુઓ 50,000 રૂપિયા આપણે ઉપજ્યા તો ચોપડે આપણે પાઘડીનું ખાતું બતાવેલું નથી તો આપણે જે પહેલાં આપણે મિલકતનું ખાતું બંધ કરીએ છીએ એ અહીંયા ખાતું તો આપણે બંધ નહીં કરી શકીએ કારણ કે જે ચોપડે દર્શાવેલી જે મિલકતો હોય એનું જ ખાતું આપણે બંધ થાય જે દર્શાવેલી મિલકત નથી એનું ખાતું બંધ કરવાની આપણે કોઈ જરૂર હોતી નથી અને આપણે એને બંધ પણ ન કરી શકીએ પછી જો એના ઉપજ્યા તો એ તો આપણે સીધો ફાયદો જ થયો એટલે પહેલી આપણે મિલકતનું ખાતું જે બંધ કરવાનું છે એની આપણે આમનો થશે નહીં પણ જે પાઘડીના આપણે 50,000 રૂપિયા ઉપજ્યા તો એની આમનો આપણે કરી શકીશું તો જે પાંચમો પ્રશ્ન આપણે છે ચોથો પ્રશ્ન છે એમાં આપણે પાઘડીની જે જરૂરી આમનો છે એ આપણે એ રીતે કરીશું ચોથા પ્રશ્નમાં પાઘડીની જે આમનો છે આપણે એ રીતે થશે તો પહેલી જે આમનો છે પાઘડીનું ખાતું તો અહીંયા આપણે લખી દેવાનું કે પાઘડીનું ખાતું બરાબર બંધ કરવાની આમનો જે છે એ થશે જો પહેલી આમ કારણ કે આપણને કીધું છે સ્પષ્ટ કે ભાઈ ચોપડે એનું ખાતું જે છે એ દર્શાવેલું નથી તો એનું ખાતું આપણે બંધ કરી શકીશું નહીં પછી બીજી આમમાં એના જે ઉપજ્યા પાઘડીના તો વિસર્જન વખતે આપણે ચોપડે કોઈ પણ મિલકત હોય બરાબર સ્થિર હોય કે ચાલુ હોય પણ જો એનું મૂલ્ય ઉપજે તો આપણે એની નોંધ થાય અહીંયા આપણે અદ્રશ્ય મિલકત છે તો એના જે ઉપજ્યા છે એની આપણે નોંધ કરીશું જો પાઘડી છે એના 50,000 ઉપજ્યા તો એની આમ નોંધ આપણે શું થશે તો રોકડ ખાતે ઉઠા 50,000 રૂપિયા આપણે ઉપજ્યા તે માલ મિલકત નિકાલ ખાતે તો એ રીતે આપણે એની નોંધ થશે 50,000 રૂપિયા એના ઉપજ્યા બાબતમાં આપણે લખી દેવાનું કે પાઘડી જે છે એના ઉપજ્યા તેમ તો આ રીતે આપણે પાઘડીના ઉપજ્યા એની નોંધ થઈ ગઈ હવે આપણે છેલ્લો એક પાંચમો પ્રશ્ન લઈ આજે એમાં કીધું છે કે લેપટોપની કિંમત 35,000 છે અને એ ભાગીદાર લઈ જાય છે 25,000 તો પહેલાં આપણે લેપટોપનું ખાતું બંધ કરવાનું જે છે એ રીતે આપણે ખાતું બંધ કરવાનું જો પાંચમો પ્રશ્ન છે એની આપણે જરૂરી આમનો જે છે એ આપણે લખીએ તો પહેલાં આપણે લેપટોપનું ખાતું જે છે એ આપણે બંધ કરીશું પછી એને ભાગીદાર છે એ એને લઈ જાય છે તો એ પ્રમાણે આપણે નોંધ કરવાની જો પહેલી આમ નોંધ આપણે શું થશે લેપટોપનું ખાતું આપણે બંધ કરીએ એટલે માલ મિલકત આપણે નિકાલ ખાતે ઉધાર એ આપણે લેપટોપ ખાતે એટલે એની કિંમત જે આપણને આપી છે 35,000 તો આપણે લેપટોપનું ખાતું બંધ કર્યું ખાતું આપણે બંધ થયું કે બંધ કર્યું આપણે તેના તો તેની આમનો આપણે એનું ખાતું બંધ કર્યું
પછી હવે એ મિલકત શું છે, ભાગીદાર લઈ જાય છે, તો ભાગીદાર લઈ ગયો તો એનું મૂડી ખાતું શું થાય, ઉધાર થાય, કારણ કે આપણે એને રોકડમાં વેચતા નથી. જો રોકડ આપણે વેચતા હોય તો રોકડ ખાતું ઉધાર થાય. કોઈ પણ મિલકત ભાગીદાર લઈ જાય તો એટલી મૂડી એની ચૂકવાઈ ગઈ એમ આપણે સમજવાનું. તો એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે. જો જે ભાગીદાર લઈ ગયો તો એનું મૂડી ખાતું ઉધાર થાય કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, એ આપણે માલ મિલકત નિકાલ ખાતે એનું ખાતું જે છે એ આપણે જમા થાય અને 25,000માં એ લઈ ગયો છે તો એની રકમ આવશે. અને બાબત જેમાં આપણે એ રીતે લખવાનું કે ભાગીદાર જે છે એને લઈ ગયા, બરાબર. એટલે આ રીતે કોઈ મિલકત આપણે હોય તો પહેલાં આપણે એનું ખાતું બંધ થશે, જે આપણે રેગ્યુલર જેમ બંધ કરીએ છીએ. પણ જો ભાગીદાર લઈ જાય તો આપણે એનું ખાતું ઉધાર કરવાનું અને જે બરાબર માલ મિલકત નિકાલ ખાતું છે એ જમા થશે. તો આજે આપણે જે 5મો પ્રશ્ન છે આપણો, તો એમાં આપણે પેટા પ્રશ્નમાં 5 પ્રશ્નો આજે આપણે જોયા છે. બાકીના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ આગળના ભાગમાં મળીશું ત્યારે એને આપણે આ રીતે એની જે કંઈ પરચુરણ નોંધો થતી હોય એને આપણે સમજીશું. તો આજે જે આપણે સમજ્યા છીએ એ વ્યવસ્થિત રીતે તમે તમારી પાકી બુક જે છે એમાં સમજી અને લખી નાખજો અને એનો અભ્યાસ જે છે એ કરતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ. વંદે માતરમ.